નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત ફોરેસ્ટરના જે કોલ લેટર આજે ડાઉનલોડ થવાના શરૂ થયા છે, તો કોલ લેટર મોબાઈલમાં ડાઉનલોડ કઈ રીતે કરવું તે આ વિડીયોમાં આપણે શીખવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. સૌપ્રથમ તો તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરો, ત્યારબાદ અહીંયા સેટિંગ જે દેખાય છે 3 ટપકા એના પર ક્લિક કરવાનું છે. એક સેટિંગ કરી લેવાનું છે. સેટિંગમાં જઈને સેટિંગ પર જાઓ. સેટિંગ પર જઈ અને સાઇટ સેટિંગ જે દેખાય છે એમાં જવાનું છે. સાઇટ સેટિંગ પર જઈ અને નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક આ ઓપ્શન મળશે પોપઅપ એન્ડ રીડાયરેક્શન. તો એને ક્લિક કરી ઓન કરી લેવાનું છે. હવે બહાર નીકળી જાઓ. ત્યારબાદ તમારે ઓઝાસની વેબસાઇટ ઓપન કરવાની છે. ઓઝાસ લખી અને વેબસાઇટ ઓપન કરશો એટલે અહીંયા પહેલી જ વેબસાઇટ જોવા મળશે, ઓઝાસ ગુજરાત. એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે કોલ લેટર એન્ડ પ્રેફરન્સીસ. એના પર ક્લિક કરો. ત્યારબાદ 2 ઓપ્શન મળશે. પ્રથમ એક્ઝામ માટે કોલ લેટર ડાઉનલોડ કરવા છે કે બીજી એક્ઝામ માટે. જો અમુક ભરતીમાં 2 એક્ઝામ આવતી હોય છે, તો એમાં પહેલી એક્ઝામ માટે પ્રથમમાં ડાઉનલોડ થશે કોલ લેટર, ને બીજી એક્ઝામ માટે બીજી હરોળમાં જે સેકન્ડરી એક્ઝામ કોલ લેટર છે એમાં થશે. તો આપણે આ ફોરેસ્ટરની જે એક્ઝામ આવવાની છે એ પહેલી એક્ઝામ છે, તો પ્રિલિમિનરીમાં કોલ લેટર ડાઉનલોડ થશે આમાં. એટલે પહેલામાં ક્લિક કરો. ત્યારબાદ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે જોબ, તો ફોરેસ્ટર જે વનરક્ષક છે એડવર્ટાઇઝ જે અરજી નંબર, જાહેરાત નંબર એક સિલેક્ટ કરો. ત્યારબાદ અહીંયા તમારો 8 અંકનો કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો છે અને જન્મ તારીખ એન્ટર કરવાની છે. કન્ફર્મેશન નંબર ખબર ન હોય તો તમે એના માટે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંથી એક ઓપ્શન મળશે તમારો કન્ફર્મેશન જાણવા માટે. અહીં ક્લિક કરો, એના પર ક્લિક કરવાનું છે. આપણે થોડી વાર આ જાણી લઈએ કે ઘણા લોકોને PDF અથવા પ્રિન્ટ ખોવાઈ જતી હોય છે, તો કન્ફર્મેશન નંબર ખબર નથી હોતો. તો આમાં તમારે સૌપ્રથમ તો બેક જાઓ. અહીંયા જે એડવર્ટાઇઝનું નામ છે એને કોપી કરી લેવાનું છે. આ કોપી કરી ત્યારબાદ અહીંયા એને પેસ્ટ કરવાનું છે. પેસ્ટ કર્યા પછી અહીંયા તમે જે ભરતીનું ફોર્મ ભર્યું હતું ત્યારે મોબાઈલ નંબર જે એન્ટર કર્યો હતો એ મોબાઈલ નંબર એન્ટર કરો અને તમારી જન્મ તારીખ એન્ટર કરો. ત્યારબાદ ગેટ કન્ફર્મેશન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે. ઓટીપી નાખીને સબમિટ કરશો એટલે તમને તમારો કન્ફર્મેશન મળી જશે. ત્યારબાદ આગળ તમારે શું કરવાનું છે, ફરી હતી એ જગ્યાએ આવી જવાનું છે. કન્ફર્મેશન એન્ટર કરવાનું છે. જન્મ તારીખ એન્ટર કરવાની છે. જન્મ તારીખ એન્ટર કર્યા બાદ પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરવાનું છે બટન ઉપર. એના પર ક્લિક કરશો એટલે તમારું કોલ લેટર ઓપન થઈ જશે. હવે એને ડાઉનલોડ કઈ રીતે કરવું એ પણ આપણે શીખી લઈએ. આવી રીતે તમારું કોલ લેટર તો આવી જશે, પણ ઘણા મિત્રોને અહીંયા નીચે ઓપ્શન ગોતતા હશે કે ડાઉનલોડનું ઓપ્શન નથી આવતું. તો ડાઉનલોડનું ઓપ્શન હવે ઓઝાસની વેબસાઇટ પર જોવા નહીં મળે. એના માટે તમારે અહીંયા તે 3 લીટી છે એના પર ક્લિક કરવાનું છે. 3 લીટી પર ક્લિક કર્યા બાદ તમારે એક અહીંયા શેરનું બટન જોવા મળશે, એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળશે, પણ આ ઓપ્શનમાં તમારે ધ્યાન દેવાનું નથી. અહીંયા નીચે જે ઓપ્શન મળે એમાંથી તમારે પ્રિન્ટનું ઓપ્શન ગોતવાનું છે. તો પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું છે. પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું કોલ લેટર આવી જશે. અહીંયા જેટલા પેજ હશે એટલા આવી જશે. ત્યારબાદ એ જે લેટર છે એમાં તમારે A4 સાઇઝ સિલેક્ટ કરવાની છે. પેજ અહીંયા iOS A4 સાઇઝ જોઈ શકો છો, એને સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ જો એ તમારે કદાચ ઓલ પ્રિન્ટર હોય તો તમારે સેવ એઝ PDF કરવાનું છે. અને અહીંયા જે PDFનો આઇકોન છે એની પર ક્લિક કરશો એટલે તમારી PDF સેવ કરવા માટેનું ઓપ્શન આપશે. કઈ જગ્યાએ તમારે ડાઉનલોડ કરવું છે તમારા મેમરી કાર્ડમાં એ તમને ફોલ્ડર ઓપન કરવાનું. ત્યારબાદ એ તમારે જે ફાઇલનું નામ આપવું હોય એ નામ આપી દેવાનું અને એ સેવનું બટન છે ત્યાંથી સેવ કરી લેવાનું. આવી રીતે આ સિમ્પલ રીતે તમે તમારું કોલ લેટર મોબાઈલમાં સેવ કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી.